સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2007ના તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ હતા ત્યારે રાજ્યના રાજ્યપાલશ્રીની હાજરીની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ બનાવવા માટેની જાહેરાત કરી હતી. લગભગ આજ 2007ના 2024 થી એટલે 17 વર્ષ ગઈકાલે પતી ગયા છે. આજે 18મું વર્ષ બેઠું છે ત્યારે તમે આ હોલની હાલત તમે જોઈ શકો છો કે ખંડેરા હાલતમાં અને અસામાજિક તત્વોનો અડ્ડો છે. એની પાછળનું મુખ્ય કારણ જે તે સમયના કુલપતિએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપી દીધું હતું અને 2 કરોડ જેટલી રકમ આપી દીધી હતી. ત્યારબાદ વિવાદ થયો હતો અને કામ એટલા સમયથી સ્થગિત પડ્યું છે. લગભગ તાજમહેલ બનવામાં 17 વર્ષ નહોતા લાગ્યા. વિશ્વની 8મી અજાયબી છે કે જેમને 18મું વર્ષ હજુ કામ પૂર્ણ નથી થયું. આજે કોંગ્રેસ દ્વારા આ જે ખંડેરનું નામકરણ કરવામાં આવ્યું છે, જેમનું નામ જોશીપુરાનો ઉતારો રાખવામાં આવ્યું છે અને રિબિન કાપી અને પ્રતિજ્ઞાત્મક રીતે ઉદઘાટન કરી અને પદવીદાન સમારોહની અંદર જે વિદ્યાર્થીઓ કપડાં પહેરે કપડાં પહેરીને અહીંયા ડિગ્રી લેવા પહોંચ્યા છે. અમારી મુખ્ય માંગ એ જ છે અને રાજ્ય સરકારને અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ થવું જોઈએ. વિદ્યાર્થી વિકાસ ફંડમાંથી તમે 2-2 કરોડ રકમ વસૂલાત કરવી જોઈએ. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો. રાજ્યપાલશ્રીને કહીએ છીએ કે તમે તપાસ કમિટી નવું ગઠન કરો. વિપક્ષ તરીકે અમે તમને પુરાવા આપીશું કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે અને આ 2 કરોડની રકમ કમલેશ જોશીપુરા કોન્ટ્રાક્ટર બંને યુનિવર્સિટીને ચૂકવી દઈએ. એ માટે આજે અમે પ્રતિજ્ઞાત્મક રીતે એક અનોખો વિરોધ કાર્યક્રમ કર્યો છે.